तीव्र વીજળીના કડાકા અને બડાકા સાથે અત્યારે રાજ્યમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર આજે વરસાદ। હવામાન વિભાગની દોસ્તો અત્યારે બપોર પછીની આવી રહેલી લેટેસ્ટ આગાહી, જેમાં સાંજને લઈ આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણી લેજો દોસ્તો, આજે રવિવાર મજાનો દિવસ, પરંતુ મજા બગાડી શકે વરસાદ। આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગે, જેમાં અમુક વિસ્તારો માટે તો અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આગાહી બદલાણી, હવે પછી રાજ્યની અંદર મેઘ તાંડવના વરસાદો શરૂ થશે ને દોસ્તો અમુક વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્ર માટે તો અત્યારે આગાહીકારોની અત્યારે આગાહી આવી રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં દોસ્તો 18 ઓગસ્ટના દિવસે બની જશે નવી વરસાદી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ। આગામી 15 દિવસની અંદર ગુજરાત ઉપર દોસ્તો ઉપરી 4 વરસાદી સિસ્ટમો આવવાની છે। અમે તમને આ વિડીયોની અંદર આ 4 વરસાદી સિસ્ટમો કઈ તારીખોમાં આવવાની છે, અને જેમાં સપ્ટેમ્બર મહિનાની અંદર પણ આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના છે ને જેને જોતા જાણીએ રાજ્યના આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય, રીતસરનું મેઘ તાંડવ દોસ્તો ચોકી જશો। 15 ઇંચ કરતાં પણ વધુના વરસાદ પડવાને લઈ અમે તમને આજના વિડીયોમાં સૌથી પહેલા તમામ અપડેટો આપી રહ્યા છીએ, અને એવામાં અત્યારે આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ આગાહી આપી છે કે અત્યારે ચંદ્રની ફરતે કસનું કુંડાળું જોવા મળ્યું। બદલી વાક્યોના આધારે તેમણે આગામી દિવસોનો વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું। અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી, આ તમામ આગાહીકારોએ દોસ્તો આવનારા દિવસોમાં મેઘ રાજાના રૌદ્ર સ્વરૂપના દર્શન થાય, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડોની આગાહી એક પછી એક જાણીએ। પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર દોસ્તો મઘા નક્ષત્રનો પ્રારંભ દેડકાના વાહન સાથે અત્યારે હવે પછી તમારા વિસ્તારમાં જો વરસાદ પડતો હશે તો એ મઘા નક્ષત્રનો પડતો હશે, ને ભૂલશો નહીં આ વરસાદનું પાણી સંગ્રહ કરી લેજો ને અમે તમને અત્યારે દોસ્તો લાઈવ સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો બપોર પછીથી અત્યારે સાંજ આજુબાજુ, જેમાં પણ ભાવનગર જિલ્લાના લાગુથી ખંભાતના અખાતને બોટાદ, બરવાળા, આ સાથે જ બાવળિયાળીથી માંડી અમદાવાદ આજુબાજુના ધંધુકા, બોટાદના રાણપુર અને ભાવનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં અત્યારે જોઈ શકો છો પાલીતાણાથી લઈ અંદરના જે વિસ્તારો તે તીવ્ર વીજળીના કડાકા અને બડાકા સાથેના વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો અરબી સમુદ્રની અંદર પણ અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ દરિયાના કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે, ને એ જ વરસાદી સિસ્ટમના વાદળાઓ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આવતા જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લોથી લઈ સૌરાષ્ટ્રના હજુ આજે કેટલાય ભાગોની અંદર આવનારી કલાકોમાં, જેમાં 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થાય એ જાણીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ફરી વરસાદી વાદળાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે। દોસ્તો આજની રાત્રિ પડે પહેલા જોઈ લેજો આ વિડીયોને, અમે તમને આગાહી જણાવી રહ્યા છીએ ને જેમાં ગુજરાત રાજ્યમાં જે વિસ્તારોમાં વાતાવરણ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ આવનારી 12 કલાકની અંદર ગુજરાતના ઘણા જ ભાગોમાંથી મેઘ તાંડવ થવાની સંભાવના છે, ને જેમાં સૌથી પહેલા આપણે અત્યારે જે ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત માટે ટૂંકા ગાળાની જે 3 કલાકની આગાહી અત્યારે આપવામાં આવી તે જોઈ લઈએ। ભાવનગર જિલ્લાની અંદર આવનારી 3 કલાક માટે હવામાન વિભાગે અમુક સેન્ટરોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈ અત્યારે રેડ એલર્ટ વાળી ચેતવણી થોડીવાર પહેલા જ જાહેર કરી છે। તો બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી લાગુના વિસ્તારો, બોટાદ અને અમદાવાદ શહેરની અંદર પણ આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટ વાળી સિગ્નલની આગાહી આપી દીધી છે। ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોથી લઈ સાબરકાંઠાથી માંડી અને દોસ્તો આજે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજની સાંજથી રાત્રિ દરમિયાન અમુક સેન્ટરોની અંદર અતિ ભારે વરસાદ પડે, જેને લઈ અત્યારે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી હવામાન વિભાગે આપી દીધી, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ તો સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ વાસીઓ, મોરબી, સુરેન્દ્રનગર,
જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છથી લઈ પાટણ, મહેસાણાના ગાંધીનગર ભાગોની અંદર, જેમાં દોસ્તો હવામાન વિભાગે આજે આવનારી કલાકોની અંદર ભારે વરસાદ પડે તે પ્રમાણેના યલો એલર્ટવાળી અત્યારે આગાહીઓ જાહેર કરી દીધી છે. આમ દોસ્તો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજના દિવસ માટે આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હતી, પરંતુ અત્યારે અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે અને તમે જોઈ શકો છો ગુજરાત રિજનના વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાત માટે પણ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડી શકે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના સેન્ટરોની અંદર પણ આજે ઘણા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે પડવાને લઈ અને જેમાં દોસ્તો વધુ સંભાવના તમે જોઈ શકો છો આજે આવનારી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર રહી શકે, જેમાં ભાવનગર, અમરેલીના ભાગોથી લઈ વલસાડ અને નવસારી ભાગોમાં અત્યંત ભારે વરસાદનું આવનારી 24 કલાક માટે રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. બાકીના ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ઘણા જ પંથકોની અંદર ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહીની સાથે જ અત્યારે જે ભારતીય હવામાન વિભાગની પણ દોસ્તો લેટેસ્ટ ભારતના તમામ રાજ્યોની આગાહી આવી રહી છે, જેમાં આપણા ગુજરાતમાં તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદનું સમગ્ર વિસ્તારોમાં ઓરેન્જ, તો સૌરાષ્ટ્રની અંદર તો ભારે પવન ફૂંકાવા સાથેની પણ આગાહી આપવામાં આવી છે. બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહી છે ને જેને જોતા તમે જોઈ શકો 18 ઓગસ્ટના દિવસે ગુજરાત રિજનના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે રેડ એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના તમામ ભાગો માટે દોસ્તો 18 ઓગસ્ટના દિવસે મેઘરાજાનું અત્યંત રૌદ્ર સ્વરૂપ જોવા મળે. અને હવે પછી દોસ્તો અહીં તમે મોડલની અંદર જાણી લો કે આવનારી કલાકોની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતથી મધ્ય ઉત્તર કચ્છના ભાગોની અંદર કયા જિલ્લાના તાલુકાઓની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદની આજે સંભાવના રહેશે. દોસ્તો પાછલી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના, જેમાં ગઈકાલે ઘણા જ વિસ્તારોમાં ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં, જેમાં જૂનાગઢના ભેસાણ આજુબાજુ વિસ્તારોમાં 6 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવ્યા અને અત્યારે પણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોથી તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ ધીમે ધીમે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધારતા જોવા મળી રહ્યા છે. અને હવે પછી તો ગોંડલ, જસદણ, બાબરા, આ સાથે જ અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈ ભાવનગરના કેટલાક સેન્ટરોમાંથી આવનારી કલાકોની અંદર 4 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે. મધ્ય ગુજરાત ઉપર પણ વાદળોની ગતિવિધિ પૂર્વ બાજુથી આવતી જોવા મળી રહી છે ને જેને જોતા આવનારી કલાકોમાં, જેમાં સાંજ દરમિયાનથી મોડી સાંજ દરમિયાનની અંદર તમે જોઈ શકો છો દોસ્તો આજે જેમાં વિસ્તાર વાઇઝ જણાવીએ તો સૌરાષ્ટ્રના આટલા પંથકો, જેમાં મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લાથી માંડી જૂનાગઢ, અમરેલીના કેટલાક વિસ્તારોથી ભાવનગરના, એમાં પણ અંદરના અમરેલી, બોટાદ આજુબાજુના વિસ્તારો અને સુરેન્દ્રનગર, મોરબીના પંથકોની અંદર આ સેન્ટરોની અંદર આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના ઊભી થઈ છે. હજુ દોસ્તો આ વરસાદની ગતિવિધિ કચ્છ માટે પણ અતિ ભારે બની શકે ને જેમાં કચ્છના અખાત આજુબાજુના, જેમાં તમે જોઈ શકો છો રાપર, ભચાઉ, આ સાથે જ પાટણ આજુબાજુના સૌરાષ્ટ્ર લાગુ અને ઉત્તર ગુજરાત લાગુના કચ્છના વિસ્તારોની અંદર આજે સારો વરસાદ પડી શકે. તો બીજી તરફ મધ્ય ગુજરાત માટે પણ આજે અતિ ભારે કલાકો આવનારી કલાકો બની શકે. અને જેમાં તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા એ લાગુના સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓથી માંડી તમે અહીં જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજથી લઈ વડોદરા, આણંદ વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ આવનારી કલાકોમાં પડે. અને અમે તમને સેટેલાઇટની અંદર અત્યારે એ પણ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દાહોદ એ લાગુના અન્ય જે ચાંપાનેર, પાવાગઢ બાજુ તો વાદળાઓ પણ બનવાની શરૂઆત થઈ છે અને મધ્ય ગુજરાતમાં પણ આવનારી કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ દોસ્તો ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ આજે ધોધમાર વરસાદ હળવા મધ્યમથી લઈ ભારે પ્રકારનો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દોસ્તો મોડી સાંજ દરમિયાન વરસાદનું જોર રાજસ્થાન સરહદી જેટલા પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તેમાં, જેમાં બનાસકાંઠાના સાબરકાંઠા, ડીસા, ધાનેરા, પાલનપુરથી માંડી તમે અહીં જોઈ શકો છો દોસ્તો સાબરકાંઠાના આબુ રોડ, આ સાથે જ અન્ય જે ઈડર, અંબાજીથી અન્ય રાજસ્થાન લાગુના
અરવલ્લી, ખેડબ્રહ્મા, આ સાથે ડુંગરપુર આજુબાજુ રાજસ્થાનથી માંડી અરવલ્લી, મહીસાગર, મોડાસા, પ્રાંતિજ મોડાસાથી આ વિસ્તારોની અંદર આજે મોડી સાંજ દરમિયાન દોસ્તો ભારે તો અમુક સેન્ટરોમાંથી 4 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે. પરંતુ સૌરાષ્ટ્ર માટે આવનારી કલાકોની અંદર જેમાં વધુ વરસાદની સંભાવના દોસ્તો અત્યારે રાજકોટ આજુબાજુના મોરબી, સુરેન્દ્રનગરથી માંડી અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વધુ પડતી સંભાવના રહે તો દોસ્તો દ્વારકાની અંદર વરસાદી ઝાપટા, હળવો મધ્યમ સીમિત વિસ્તારમાં વરસાદ, તો જામનગરના રાજકોટ આજુબાજુના જે કાલાવાડ, મોરબીના ધ્રોલ આજુબાજુના પંથકોની અંદર આજે ભારે વરસાદની સંભાવના આવનારી કલાકોમાં બની રહી છે. અમે તમને દોસ્તો આવનારી કલાકોનું જેમાં અહીં GFS મોડલમાં પણ આગાહી બતાવી રહ્યા છીએ અને આ વિસ્તારના લોકો થઈ જાય તૈયાર, કારણ કે અત્યારે જોઈ શકો છો રાજકોટ તે લાગુના મોરબી, સુરેન્દ્રનગર આજુબાજુથી બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છના દરિયાના માંડવી, મુન્દ્રાથી ગાંધીધામથી લઈ જામનગરના દરિયાકાંઠાથી મોરબી અને મધ્ય ગુજરાતની અંદર ખંભાત, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચથી અંદરના ઉત્તરના દાહોદ આજુબાજુનો જે આ પટ્ટો છે કે જે ચોમાસાની ધરી પણ ગુજરાત ઉપર આવી છે ને જેને જોતા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્રના તમામ છૂટાછવાયા દરિયાઈ પટ્ટીથી ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડે અને અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ઓમાનથી લઈને છેક બંગાળની ખાડીની અંદર ચોમાસું આ વખતે ધમાકેદાર દોસ્તો સક્રિય બન્યું છે ને બંગાળની ખાડીથી અરબી સમુદ્રની વચ્ચે એક મોટી ટ્રફ લાઇન ઊભી થઈ છે. આ ટ્રફ લાઇનની અંદર 2 થી 3 વરસાદી સિસ્ટમો સક્રિય છે ને જેમાં અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે આ વિસ્તારો પર આવી છે, પરંતુ આવનારી 24 કલાકની અંદર ફરી 18 ઓગસ્ટના દિવસે નવું લો પ્રેશર ખાડીમાં બની જશે. આવનારા દિવસોમાં 4 જેટલી વરસાદી સિસ્ટમો બનશે ને 4 સિસ્ટમોનો ટ્રેક દોસ્તો ગુજરાત અને રાજસ્થાન ઉપર રહેવાનો છે ને જેને જોતા ગુજરાત રાજ્યમાં આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના છે ને જેમાં તમે દોસ્તો અત્યારે ગુજરાતનું વાતાવરણ 700 થી લઈ 850 HPના લેવલ ઉપર જોઈ શકો છો, જેમાં અરબ સાગરની અંદર એક નવી વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠે બનેલી આ વરસાદી સિસ્ટમની વાદળોની ગતિવિધિ અહીં તમે કાંઠાના ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, આ સાથે જ આજે મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વના જેમાં આણંદથી માંડી વડોદરા, પંચમહાલ, ગોધરા આ વિસ્તારોની અંદર દોસ્તો વધુ સંભવિત વાદળોની ગતિવિધિ જોવા મળશે. જોકે જેમ જેમ આવનારી કલાકો આગળ વધતી જશે તેમ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધતી જશે અને દોસ્તો આવનારી 24 કલાકની અંદર ગુજરાતના લગભગ મોટા ભાગના સેન્ટરોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ સામે આવે. તો વધુમાં તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળની ખાડીની અંદર જે આવનારા 18 તારીખના દિવસે નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની છે જેને લઈને પણ અત્યારે નવું બુલેટિન જાહેર થયું છે. ગઈકાલે જે લો પ્રેશર ઓડિશા અને આંધ્રપ્રદેશના ભાગો પર હતું એ અત્યારે આગળ વધીને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોની અંદર વરસાદ આવનારી 24 કલાકમાં ભારેથી અતિ ભારે આપે તો અરબી સમુદ્રની અંદર પણ દરિયાના કાંઠાના ભાગોમાં બનેલા સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અંગેનું અહીં બુલેટિન જાહેર થયું. આમ ગુજરાત રાજ્યના દરિયાની અંદર એક સિસ્ટમ અને અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડી ઉપર એક જે લો પ્રેશર જોવા મળી રહ્યું છે ને અત્યારે આ જ તમામ સિસ્ટમોના કારણે ગુજરાત ઉપર મેઘ તાંડવ થવાની સંભાવના છે. અને ત્યારે હવે પછી અમે તમને આગળના દિવસોની પણ અહીં મોડલની અંદર સિસ્ટમ આધારિત વરસાદની ગતિવિધિ બતાડીએ. જોઈ શકો 18 તારીખે દોસ્તો સૌરાષ્ટ્ર માટે અમુક સેન્ટરોની અંદર કહી શકાય કે અતિ ભારે વરસાદ પડે ને આ સંભાવના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ લાગુના વિસ્તારોથી ભાવનગરના વિસ્તારો તો કચ્છના કાંઠાના ભાગોમાં પણ મેઘ તાંડવ થવાની સંભાવના રહેશે. આ સાથે જ 19 તારીખથી આ સિસ્ટમ બરોબર ગુજરાતના વાતાવરણમાં આવી જશે ને દોસ્તો આમ આજથી લઈ 19 ઓગસ્ટની વચ્ચે એક વરસાદી સિસ્ટમ ગુજરાતની ગમરોળશે. ત્યાર પછી ફરી 24 તારીખથી લઈ 26 ઓગસ્ટની વચ્ચે નવી વરસાદી સિસ્ટમ આવી જશે ગુજરાતમાં. સતત દોસ્તો આ રીતે 24, 25, 26 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ રહે તો ફરી રાજ્યના આ અંતિમ દિવસોની અંદર 30 ઓગસ્ટ આજુબાજુ પણ સિસ્ટમ આવે અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં પણ સિસ્ટમ બંગાળની ખાડીમાં બને. આમ
4 જેટલી વરસાદી સિસ્ટમો આવવાને લઈ આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલવાનો છે ને જેમાં આવતીકાલથી સૌરાષ્ટ્રમાં જોકે આજ રાત્રિથી જ અત્યંત ભારે વરસાદની શરૂઆત થઈ શકે ને જેમાં હવે જોકે આ સિસ્ટમ વધારે પડતી બપોર પછી એક્ટિવ થઈ રહી છે ને જેને જોતા 19, 20 અને 21, 22 તારીખો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે વ્યાપક અમુક સેન્ટરોમાં અતિવૃષ્ટિનો વરસાદ થાય તેવું અત્યારે અનુમાન છે। ત્યારે હવે પછી આપણે દોસ્તો હવામાન નિષ્ણાંતોની પણ આગાહીઓ ઉપર નજર કરીએ। સૌથી પહેલા દોસ્તો બદલી વાક્યોને અને પૂર્વાનુમાન જે જાહેર થયું છે રમણીકભાઈ વામજા તરફથી આગાહી આપવામાં આવી છે। રમણીકભાઈ વામજાએ દોસ્તો ગુજરાત રાજ્યની અંદર ચંદ્રની ફરતે કસનું કુંડાળું જોવા મળ્યું અને જેને લઈને જે આગાહી રજૂ કરી છે જે અમે તમને બતાવી રહ્યા છીએ તેમણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડમાં અતિવૃષ્ટિનો વરસાદ થાય તે પ્રમાણેનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો બીજી તરફ આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર પણ આ ચોમાસું લાંબુ ચાલે તેવું તેમનું અનુમાન છે ને પાછોતરા વરસાદો થવાના છે ને નવરાત્રિમાં પણ ગાજવીજ સાથેના હવે પછીના વરસાદો પડે તે પ્રમાણેના અનુમાન કર્યા છે ને દોસ્તો અમે તમને આગળ પહેલાના દિવસોમાં એટલે કે 2-3 દિવસ પહેલા સૂર્યની ફરતે પણ જે કુંડાળું જોવા મળ્યું ને જેને જોતા રાજ્યની અંદર નવા જૂની થવાના એંધાણ છે ને અહીં તમે મોડલમાં પણ જોઈ શકો છો 22 ઓગસ્ટ ઉપર સુધીની અંદર કોલા વેધર એપ્લિકેશન ગુજરાતમાં ભરપૂર માત્રામાં વરસાદ બતાવી રહી છે। તો 27 ઓગસ્ટ સુધીની અહીં તમે અપડેટ જોઈ શકો જેમાં કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગો માટે આવનારા દિવસોની અંદર ભયંકર વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું। તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આ વખતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રવાસીઓથી લઈ ગુજરાતના ઘણા પંથકોમાં આવનારા દિવસોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે અને જેમાં અત્યંત ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજથી રાજ્યમાં વરસાદ ભારે ગેર પકડી શકે ને 18 ઓગસ્ટથી ચોમાસાને લઈ આ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના અમુક સેન્ટરોમાંથી અત્યંત ભારે વરસાદ પડી શકે ને જેમાં 15થી લઈ અમુક વિસ્તારો જે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના કે પછી કચ્છના હોઈ શકે કે ત્યાં 15થી 20 ઇંચ સુધીના ટોટલ વરસાદો આ રાઉન્ડમાં પડવાની સંભાવના છે। આમ રાજ્ય માટે દોસ્તો હવામાન નિષ્ણાંતોની અને મોડલોથી લઈ ભારતીય હવામાન વિભાગે પણ રાજ્યના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આમ રાજ્યમાં